માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક સાથે 114 દીકરીઓનું કન્યાદાન કરાશે। શું છે આ સમગ્ર આયોજન? જાણીએ આ લગ્ન સમારોહ વિશેની રસપ્રદ માહિતી। કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આમ તો ઘણા સમયથી કચ્છમાં સમૂહ લગ્નો યોજાય છે, પણ આ વખતે સમાજના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એક અનોખી પહેલ કરી છે, જે કચ્છના સમાજ જીવનમાં પણ ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ હશે। શું છે આ સમગ્ર આયોજન? ભચાઉ મધ્યે કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી જોરુભા રાઠોડ, સાવંતસિંહ જાડેજા, મનુભા જાડેજા, પીકે જાડેજા, મહિલા આગેવાન ચેતનાબા જાડેજા સહિતના આગેવાનો જણાવે છે કે વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભચાઉ મધ્યે એક સાથે 114 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે। એક જ વ્યક્તિ દ્વારા એક સાથે 114 દીકરીઓના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો આ પ્રસંગ કચ્છની સાથે ગુજરાત અને દેશમાં પણ ઐતિહાસિક હશે। 23, 24 અને 25 જાન્યુઆરી એમ સતત 3 દિવસ સુધી ચાલનારા આ સમૂહ લગ્ન સાઈ ઠાઠમાઠ સાથે થશે। આ સમૂહ લગ્ન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂજ્ય મોરારી બાપુ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજવી પરિવારો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે। રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે ઉપસ્થિત રહેલા પૂર્વ પોલીસ અધિકારી પીકે જાડેજાએ વિરેન્દ્રસિંહ જાડેજાના સંકલ્પની વાત કરી હતી। 2014માં વિરેન્દ્રસિંહ જાડેજાએ 101 દીકરીઓના લગ્ન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેમની ઈચ્છા હવે સાકાર થઈ રહી હોવાની ખુશી વ્યક્ત કરતા પીકે જાડેજાએ કહ્યું હતું કે વિરેન્દ્રસિંહ જાડેજાના આ કાર્યથી અનેક લોકોને પ્રેરણા મળશે। વિરેન્દ્રસિંહ જાડેજાએ શા માટે એક સાથે 101 દીકરીઓને પરણાવવાનો સંકલ્પ કર્યો? આ સાથે કુલદીપસિંહ જાડેજા કહે છે કે મારા પિતાજીને હંમેશા દીકરીઓ પ્રત્યે લાગણી રહી છે। ક્ષત્રિય સહિત અન્ય સમાજોના સમૂહ લગ્નોમાં પણ મારા પિતાજી આર્થિક અનુદાન આપતા રહ્યા છે। આ વખતે અમારે ઘેર લગ્ન પ્રસંગમાં તેઓ પોતાના 101 દીકરીઓના લગ્ન કરાવવાના સંકલ્પને પૂરો કરી રહ્યા છે। સૌપ્રથમ તો તે સમાજના સૌ વડીલોએ પોતાની લાગણી વ્યક્ત કરી બધાને વંદન કરું છું, કારણ કે આવું આયોજન, આ વિચાર એ માતાજીની કૃપાથી આવ્યો હોય। માતાજીની કૃપાથી એ વિચારને પરિપૂર્ણ કરવા માટેની માતાજીએ શક્તિ આપી અને માતાજીના આશીર્વાદથી આ કાર્ય પણ જ્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ શાહી સમૂહ લગ્નની હું અહીંથી આપ સૌને વિગતો આપું તો મુખ્ય 24 અને 25 તારીખ 2 દિવસના લગ્ન છે, જેમાં આગલા દિવસે 23 તારીખના બપોરે મારા બેનબા અને બીજા 114 દીકરી બાઓના જે સાથે લગ્ન છે તે તેમના જે માટ ભરવાના હોય તેનો કાર્યક્રમ બપોરે ભચાઉ અમારા નિવાસ સ્થાને રાખેલ છે। ત્યારબાદ 23 તારીખે રાત્રે એક ખાલી મહિલાઓ માટે અમારા સૌ સગા સંબંધીઓ જે આવશે તેમના માટે એક સંગીત સંધ્યાનું પણ આયોજન છે। ત્યારબાદ 24 તારીખના સવારે મંડપ રોપણ અને જે ઘરની બધી વિધિઓ હોય તે, ત્યારબાદ બપોરે આ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને સાથે બીજા કોઈ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, સાંસદ શ્રી કચ્છના આ સૌ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારશે અહીં બપોરે 3:30 વાગે આજ લગ્ન મંડપ સ્થળે। ત્યારબાદ 24 તારીખના રાત્રે ભવ્ય એક દાંડિયા રસનું આયોજન કરેલ છે। ત્યારબાદ 25 તારીખના બપોરે 3 વાગે અમારા દરબારગઢ ઘર મધ્યથી વરઘોડો, એક શાહી વરઘોડો, એક જેને કહી શકાય કે સદંતર અલગ રીતે જે નવા અંદાજની સાથે એ બપોરે 3 વાગે દરબારગઢ મધ્યથી આખી ભચાઉની મુખ્ય બજાર ફરી અને આ લગ્ન મંડપ સ્થળ સુધી આવશે, જેમાં ઘણા લગભગ 40 થી 50 હજાર માણસો એની સાથે નાનો ભાઈ હાથી ઉપર અંબાડીમાં તે વરઘોડામાં ચડશે અને બીજા જે 114 જે જોડલાઓ છે તેઓ પણ તેમના માટે 114 સ્કોર્પિયો ગાડીની વ્યવસ્થા કરી અને તે પણ આખી બધાએ આ વરઘોડામાં સાથે આવી રીતના ગાડીમાં જોડાવાના છે। ત્યારબાદ અહીંયા લગ્ન મંડપ સ્થળે પહોંચી અને આચાર્ય અવિનાશ મહારાજના આગેવાનીમાં અને તમામ જોડલાઓના ત્યાં ચોરીમાં ભૂદેવો
આ તમામે તમામ જોડલાઓને ફેરા ફરવા માટેની જે કાંઈ એમની વિધિ પ્રમાણે અમારા ક્ષત્રિય સમાજના રીતિ રિવાજો પ્રમાણે ફેરા ફરાવી અને લગ્ન અહીંથી ભૂદેવો દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જેટલા પણ આખા ગુજરાતભરમાંથી મારા રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય તમામ સમાજના પણ આગેવાનો આમાં આવવાના છે. અમારા ભચાઉ તાલુકો અને સમગ્ર કચ્છભરમાંથી બધી સમાજના આગેવાનો અહીં ત્યારે જમાડવામાં આવશે. સાથે સાથે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ આ રાજ્યોમાંથી ઘણા બધા રાજ પરિવારો પણ આમાં પધારવાના છે. સાથે આપણા કેન્દ્રીય મંત્રી અને મનસુખભાઈ, આપણા ગૃહપ્રધાન પ્રદીપસિંહજી, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અન્ય ગુજરાતના ઘણા બધા, ઈશ્વરભાઈ પટેલ સાહેબ, આવા ઘણા બધા મંત્રીશ્રીઓ, ગુજરાત રાજ્યના ઘણા બધા ધારાસભ્યશ્રીઓ, સંસદશ્રીઓ, તેઓ પણ આ તમામ જોડલાઓને, નવયુગલોને આશીર્વાદ દેવા માટે અહીં પધારવાના છે. એટલે આ રીતનો આખું આ લગ્નનું આયોજન છે. અને આ લગ્નને સફળ, આ શાહી લગ્નો જે સમૂહ લગ્નોત્સવ છે એને સફળ બનાવવા માટે અમારી મહિલા સભાના ચેતનાબા અને યુવા સભા સમૂહ લગ્નની ટીમ, હઠુબા અને આખા સમાજના વડીલો, આખી ટીમ સતત ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમનું તમામ કાર્ય સંભાળી રહ્યા છે. પહેલાં તો મારા ઉપર સમાજે જે ભરોસો મૂક્યો અને કચ્છ રાજપૂત સભાનો મને પ્રમુખ બનાવ્યો, એટલે હું મારી સમાજનો ખૂબ આભાર માનું છું. પછી હું પ્રમુખ બન્યો એનાથી પહેલાં મારા વડીલ જોરુબાભાઈ પ્રમુખ હતા સમાજના, અને એમને આ સમૂહ લગ્નની શરૂઆત કરાવી. ત્યારે શરૂઆતમાં અમારી સમાજમાં આ સમૂહ લગ્નમાં જોડાવા બહુ ઓછા લોકો તૈયાર થતા, એટલે જોરુબાભાઈ અને એમની આખી ટીમ અને ચેતનાબા અમારા સાથે રહેલા છે, એ સૌએ સાથે મળી અમે બધાએ અને ખૂબ મહેનત કરી. પછી ધીમે ધીમે વધતા ગયા અને આટલી સાલ લગભગ 70 જેટલા લગ્ન થયા. અને પછી મેં સંકલ્પ કર્યો કોઈ આવતી ફેરા હું મારા દીકરા અને દીકરીના લગ્ન આમાં કરું તો સમાજના ઘણા બધા માણસોને એનાથી પ્રેરણા મળશે અને એ વધુમાં વધુ સમાજમાં જોડાય. અને આજના સમાજની આ માંગ છે કે વધુમાં વધુ સમય બચે અને આવા સમૂહ લગ્નો યોજાય. એટલે દર વર્ષે આ વખતે મારા ઘણા બધા મિત્રોએ મને કીધું છે કે અમે આવતી સાલ કદાચ આવું વિચારી રહ્યા છીએ કે 100 દીકરીના લગ્ન કરશું. એક ભાઈ એવું કીધું છે કે હું 150 કરાવીશ. એટલે હવે દર વર્ષે આવા સમૂહ લગ્ન થશે. વિશેષતા તો મારા દીકરો છે, હું એને સમૂહ લગ્નમાં જોડું છું અને આખો ગુજરાત ઘરની રાજપૂત આગેવાનો આવશે. કચ્છ જિલ્લાના સંપૂર્ણ રાજપૂત સમાજના આગેવાનો, કચ્છ જિલ્લામાંથી દરેક સમાજના આગેવાનો પધારશે અને ખૂબ ઉત્સાહ છે. મને ખૂબ અભિનંદન મળી રહ્યા છે ગામો ગામથી. સમાજની આખી ટીમ લાગેલી છે. એટલે ખાસ કરીને ચેતનાભાઈ આની અંદર ખૂબ મોટો ભાગ ભજવેલો છે. એમને આખા કચ્છ જિલ્લાના એક ગામમાં કન્યા છાત્રાલય માટે રથ ફેરવેલો અને ત્યારે આખું એક વાતાવરણ ઊભું કરેલું અને એ વાતાવરણ અત્યારે અમને કામ આવ્યું. અને આખી ટીમ જે બેઠી છે અને આગળ સમૂહ લગ્ન સમિતિ જે આખી ટીમ બેઠી છે એ બધી ટીમે સાથે મળી અને આજે મહેનત કરી એટલે આ પ્રસંગ અમે પાર પાડી શકીએ. બાપુ, ખાસ કરીને જે બધી દીકરીઓ છે અહીંયાથી આપ એને કન્યાદાન આપશો, વડીલ તરીકે આખો સમાજ એમને કન્યાદાન આપશે. આપણે તો જોશે કે રાજપૂત સમાજનું જે સંસ્કાર હોય એ સંસ્કારો શું હોય, કેવી રીતે હોય અને એનાથી એને પ્રેરણા મળશે. આગળ બી ઘણા બધા સમાજના દીકરીઓને અને સમાજના ઘણા બધા આગેવાનોને પ્રેરણા મળશે. તો આપણે બધા સમજ્યા કે અમે 23 તારીખથી આ સમૂહ લગ્નનું આયોજન ચાલુ થશે અને 25 તારીખે રાત્રે સમાપ્ત થશે. કેટલા યુગલ યુવતીઓ આમાં જોડાવાના છે? 114 દીકરીઓ અને દીકરા, એક મારા ભત્રીજી અને એક મારો દીકરો, એમ કરીને 116 ટોટલ લગ્ન છે. વિશેષતા એક આ ભવ્ય સમૂહ લગ્ન છે જેમાંથી ગુજરાતભરમાંથી દરબારો, રાજપૂત સમાજના આગેવાનો અને કચ્છભરમાંથી દરેક સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે અને ઘણા બધા મિનિસ્ટરો આવશે, અસંખ્ય ધારાસભ્યો આવશે, સંસદો આવશે, ઘણા બધા રજવાડાઓ આવશે. કરવામાં આવે લગ્નમાં અંદાજે 50-60 હજાર લોકો જોડાશે અને એની માટે બધી જગ્યાએ રહેવાની, અહીંયાથી ગાંધીધામ સુધીની બધી હોટલોમાં બધી જગ્યાની વ્યવસ્થા કરવામાં એ એક મારા ભાગ્ય કહેવાય. એક અમારા પરિવાર માટેનું એક સૌભાગ્ય છે અને માતાજીની કૃપાથી જ
આ એક ખૂબ જ સારું આયોજન થવા જઈ રહ્યું છે. આવે મુખ્યત્વે 3 દિવસ 23 જાન્યુઆરી 24 તથા 25 જાન્યુઆરી 3 દિવસનું આયોજન છે, જેમાં 23 તારીખના બપોરે તમામ દીકરી બાઓના મહામઠ ભરવાનો ફંક્શન છે. ત્યારબાદ 23 તારીખે રાતે સુગમ સંગીત સંધ્યા રાખેલ છે. ત્યારબાદ 24 તારીખે સવારે મંડપ રોપણ તથા જે અન્ય ઘરની વિધિઓ હોય તે સૌ છે. ત્યારબાદ બપોરના 3:30 વાગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે. ત્યારબાદ 24 તારીખે રાત્રે પ્રસિદ્ધ કલાકાર વિજયાદાન ગઢવી, ગીતાબેન રબારી અને અન્ય સૌ કલાકારોની સાથે દાંડિયા રસનો કાર્યક્રમ છે. ત્યારબાદ 25 તારીખના બપોરે 3 વાગે આ સમૂહ લગ્નને એક છેલ્લા 6 મહિનાથી એક શાહી ઓપ આપવા માટેની જે રીતેની અમારી આખી એક તૈયારીઓ છે, એટલે એક રજવાડી ઠાઠ માઠની સાથે એક ભવ્ય વરઘોડો ભચાઉની બજારમાં થઈને નીકળશે, જેમાં હાથી ઘોડા તથા વિન્ટેજ કારોની સાથે એક ભવ્ય રજવાડી વરઘોડામાં આ તમામ મારા નાનાભાઈ જયદીપસિંહજી અને તમામ જે બીજા 114 દીકરા દીકરી બાઓ છે તેઓનો વરઘોડો ત્યાં સમગ્ર ભચાઉની બજારોમાં થઈ અને આ લગ્ન સ્થળ સુધી આવશે. અને ત્યારબાદ અહીં સૌ મહારાજ ભૂદેવશ્રીઓ દ્વારા એ તમામ નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડવા ફેરાનું આયોજન અને સાથે સાથે જમણવાર, જેમાં ગુજરાતભરમાંથી સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો, ઘણા બધા મંત્રીશ્રીઓ, ઘણા બધા ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને બધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે. સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, હિમાચલ અને ગુજરાતમાંથી ઘણા બધા રાજ-રજવાડા પરિવારો પણ આ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે. ઘણા બધા સંતો મહંતો પણ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે 25 તારીખના અહીં પધારી રહ્યા છે. એટલે 50-60 હજાર માણસો સાથેનો એક ભવ્ય વરઘોડો અને ત્યારબાદ એક ભવ્ય જમણવાર અને આ લગ્નનું આયોજન ત્યાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે અહીં સૌ પધારી રહ્યા છે. આજે એક પૂર્વ પ્રમુખ તરીકે જ્યારે આ શાહી ક્ષત્રિય સમાજનો સમારંભ લગ્ન દીકરીઓ પરણાવવાનો, સાથે સાથે એમના ફેમિલીના જયદીપસિંહ, એમના ભત્રીજી પૂજાબા અને સમગ્ર કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્ર એની વચમાં જ્યારે આ ભચાઉ મુકામે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હૃદય એ રીતે ખુશ છે કે અમારા સમાજની અંદર આ જવલે જ નથી બની શક્યો એવો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એક જાણે જોગી સણવડે હોય અને ત્યારે મને જરૂર છે, હું શાયર છું અને જ્યારે એવું જોઉં તો જે બનવું પણ શક્ય નહોતું બન્યું છે પ્રેમના નામે. હતું કોઈ પથ્થરનું પણ પીગળ્યું છે આજે પ્રેમના નામે. યુગાંતરથી હૃદય પોઢ્યું હતું અમારા સમાજનું, લાગે છે આજે સળવડ્યું છે આ પ્રેમના નામે. એક રિવાજ, એક સંસ્કૃતિ સાથે અન્ય સમાજને ઉપરાંત અમારા સમાજના દિલે દાતાઓ હશે એમને માટે એક સૂચન કરતું આ પ્રસંગ જ્યારે જોઉં છું ત્યારે હૃદય ખૂબ આનંદ થાય છે, ખૂબ ખુશી થાય છે કે એક એવી વ્યક્તિ ક્ષત્રિય સભાનું સુકાન સંભાળી રહી છે કે જે ભવિષ્યમાં સમગ્ર સમાજને ખૂબ આગળ લઈ જશે અને એમાં પોતે પોતાની રીતે જે ભોગ આપી છે એ કહે છે હું ભાગ્યવાન સમજું છું. એમણે જે પોતાને દીકરીઓ પરણે સમાજનું ઉત્થાન થાય, દીકરીઓ ભણે અને જ્યારે આજે ચેતનાબા જેવા અમારા મહિલા સમાજના આગેવાન હોય, સાવરસિંહ ભાઈ હોય, કુલદીપસિંહ અને જયદીપસિંહનો જ્યારે આ પ્રસંગ હું જોઈ રહ્યો છું ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે મારી આ જિંદગીનો ઐતિહાસિક ને એક અનેરો પ્રસંગ સમજું. આપના દાંતની સુંદરતા વધારવા અને દાંતની સચોટ સારવાર કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાંઈ જીવની ડેન્ટલ ક્લિનિક. આ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકમાં જડબાનું તૂટી જવું, દાંત કઢાવવા, દાંતની નસોનો ઈલાજ, દાંતમાં ચાંદી ભરાવવી, નવા દાંત નખાવવા, દાંતની સફાઈ કરાવવી, આડા અવળા દાંતની સારવાર, પીળા દાંતને સફેદ બનાવવા જેવી વિવિધ પ્રકારની દાંતને લગતી સારવાર આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. બાળકો માટે અંગૂઠા ચૂસવાની આદત, મોઢાથી શ્વાસ લેવું, દાંતના કીડાની બીમારીમાં સચોટ નિદાન પૂરું પાડવામાં આવશે. સ્થળ સાંઈ જીવની ડેન્ટલ એમ્પ્લાન્ટ, લેઝર ડેન્ટિસ્ટ્રી એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક, SBI રોડ, સુરાણી હોસ્પિટલ રોડ, શિવનગર, નલિયા, કચ્છ. ડૉક્ટર સરોજ સિંઘ, ડેન્ટલ સર્જન. મોબાઈલ નંબર 89 807 36 378.